હેલો મિત્રો, આપણે પ્રીવિયસ લેક્ચરમાં જોયું હતું કે સર્કિટ બ્રેકરનું જે ઓપરેટિંગ મિકેનિઝમ છે એની અંદર કયા કયા કમ્પોનન્ટનો યુઝ થાય અને દરેક કમ્પોનન્ટના ફંક્શન વિશે આપણે માહિતી મેળવી. હવે આપણે વાત કરી કે સર્કિટ બ્રેકર છે એક્ચ્યુઅલી કઈ રીતે વર્ક કરે છે અથવા તેનું કામ કઈ રીતે એ ફોલ્ટને સેન્સ કરી અને ટ્રીપ થાય છે, બરોબર, ફોલ્ટી કન્ડિશનમાં એના વિશે આપણે વાત કરી. તો આ બસ બાર છે, અહીંયા આગળ સર્કિટ બ્રેકર છે, સીટી છે એટલે કે કરંટ ટ્રાન્સફોર્મર, અને અહીંયાથી એક ડિસ્ટ્રીબ્યુટર અથવા તો ટેપિંગ લઈ બસ બારમાંથી ટેપિંગ લઈ અને લોડને આપણે સપ્લાય આપીએ છીએ. આ સુધી સમજાય છે. હવે સપોઝ ધારો કે નોર્મલ સ્થિતિ છે, બરોબર, પહેલી સ્થિતિ કેવી છે? નોર્મલ. તો નોર્મલ સ્થિતિમાં કેવું થાય છે તો કે આ 11 kV નો ફીડર છે એટલે કે 11 કિલો વોલ્ટ વોલ્ટેજ છે અને 500 એમ્પિયર નો કરંટ છે ફ્લો થાય છે, બરોબર. અહીંયા આગળ એક 3 ફેઝ લોડ કનેક્ટ કરેલો છે. એ નોર્મલ સ્થિતિમાં કેટલા વોલ્ટેજ હશે અહીંયા? તો કે 11 kV અને 500 એમ્પિયર. હવે સીટી છે એને આપણે વાત કરી હતી કે સીટી શું કરશે તો કે કરંટને સ્ટેપ ડાઉન કરશે, બરોબર. શું કામ સ્ટેપ ડાઉન કરશે તો કે 500 એમ્પિયર નું એમીટર છે અવેલેબલ નથી માર્કેટમાં, અથવા તો એવું લઈએ આપણે તો એની સાઈઝ છે ખૂબ જ વધી જાય અને ખૂબ જ કોસ્ટલી આવે અથવા તો ખર્ચાળ છે. એટલા માટે આપણે શું કરીશું તો કે સીટી ની મદદથી કરંટને સ્ટેપ ડાઉન કરી 500 માંથી 5 એમ્પિયર માં કન્વર્ટ કરીએ છીએ અને ઈ 5 એમ્પિયર છે આપણે સેકન્ડરી કોઇલ રિલે સાથે જોડાયેલો છે, બરોબર. આ રિલે કોઇલ છે એની સાથે આપણે 5 એમ્પિયર છે સીટી ની સેકન્ડરી છે ને જોડેલી છે. આ સુધી સમજાય છે. હવે વાત કરીએ આપણે પહેલી સ્થિતિ એટલે કે નોર્મલ સ્થિતિમાં. તો નોર્મલ સ્થિતિમાં એટલે કે જ્યારે કોઈ પણ પ્રકારનો અહીંયા આગળ ફોલ્ટ નથી ત્યારે શું થાય તો કે આ જે ફીડર છે અથવા ડિસ્ટ્રીબ્યુટર થ્રુ આપણે સપ્લાય આપીએ છીએ એ કેટલા વોલ્ટેજ આપશે તો કે 11 kV અને 500 એમ્પિયર કન્ટીન્યુઅસ આપશે. ત્યારે સીટી છે એની સેકન્ડરીમાં કેટલા એમ્પિયર નો કરંટ હશે તો કે 5 એમ્પિયર નો કરંટ હશે, બરોબર. નોર્મલ સ્થિતિ છે એટલે 5 એમ્પિયર નો કરંટ હશે. ત્યારે રિલે કોઇલની અંદર જે ફ્લક્સ ઉત્પન્ન થાય છે એ ફ્લક્સ કેવું હશે? ઓછું હશે, બરોબર. કોઈ પણ કંડક્ટર હોય એમાંથી આપણે વિદ્યુત પ્રવાહ પસાર કરાવડાવી તો એની આજુબાજુ થી ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય અંગૂઠાના નિયમ પ્રમાણે અથવા તો રાઈટ હેન્ડ કર્લ રૂલ પ્રમાણે, બરોબર. તો અહીંયા આગળ રિલે કોઇલ છે એક પ્રકારનું ઇન્ડક્ટર છે. તો એની અંદરથી આપણે 5 એમ્પિયર નો કરંટ ફ્લો કરાવડાવશું તો એની આજુબાજુ ફ્લક્સ ઉત્પન્ન થાય, પણ કરંટ કેવો છે? ઓછો છે, 5 એમ્પિયર નો. એટલે રિલે કોઇલ દ્વારા જે ફ્લક્સ ઉત્પન્ન થયું એ પણ કેવું છે? ઓછું છે. તો જ્યારે ફ્લક્સ ઓછું હશે, નોર્મલ સ્થિતિ હશે, ત્યારે આ પ્લન્જર છે એ ઓપન સ્થિતિમાં હશે, બરોબર. આ જે પ્લન્જર છે ટ્રીપ કોઇલનો એ કેવો હશે? ઓપન સ્થિતિમાં હશે અને સર્કિટ બ્રેકર છે એ જોડાયેલું જ રહેશે. આ છે નોર્મલ સ્થિતિ. હવે સપોઝ ધારો કે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ થાય, બરોબર. હવે બીજી સ્થિતિ આપણે લઈએ ફોલ્ટી કન્ડિશન, બરોબર. હવે આપણે ફોલ્ટી કન્ડિશન વિશે વાત. તો ધારો કે અહીંયા છે આપણે લોડ કનેક્ટ કરેલો છે, ત્યાં આગળ ડિસ્ટ્રીબ્યુટર ની અંદર કઈ ફોલ્ટ થાય છે, લાઈન ટુ ગ્રાઉન્ડ ફોલ્ટ થાય છે. શું થાય છે? લાઈન ટુ ગ્રાઉન્ડ ફોલ્ટ થાય છે. હવે જેવો ફોલ્ટ થશે એટલે કે કંડક્ટર થી તૂટીને નીચે જમીન ઉપર પડશે એટલે શું થશે તો કે વોલ્ટેજ એના ઘટીને કેટલા થઈ જાય? 0 વોલ્ટ થઈ જાય. કેટલા થઈ જાય? 0 વોલ્ટ થઈ જાય. આઈડિયલ સ્થિતિની વાત કરીએ છીએ. બીજું કોઈ પણ જાતની આપણે કન્ડિશન છે લોસીસ છે ધારતા નથી. જેવો કંડક્ટર છે તૂટીને નીચે પડી જાય એટલે વોલ્ટેજ કેવા થઈ જાય? કંડક્ટરના 0 વોલ્ટ થઈ જાય. કેમ 0 વોલ્ટ થઈ જાય તો કે જમીન અથવા તો ગ્રાઉન્ડ નું પોટેન્શિયલ વોલ્ટેજ કેટલા છે? 0 વોલ્ટ. એટલા માટે કંડક્ટર તૂટીને નીચે પડે છે તો વોલ્ટેજ કેટલા થઈ ગયા? 0 વોલ્ટ. હવે જેવો 0 વોલ્ટ થઈ ગયા તો આપણે ઓહમનો નિયમ જાણીએ છીએ. I બરાબર શું થશે? V ના છેદમાં R. શું થશે? V ના છેદમાં R. એટલે કે સપ્લાય વોલ્ટેજ ગમે એટલા હશે, ગ્રાઉન્ડ નો રેઝિસ્ટન્સ કેટલો છે? 0 ઓહમ છે, બરોબર. ગ્રાઉન્ડ નો રેઝિસ્ટન્સ કેટલો છે? 0 ઓહમ છે. તો કરંટ ની વેલ્યુ કેટલી થશે? V ના છેદમાં આપણે 0 કરી તો કરંટ ની કિંમત કેટલી થશે? અનંત ગણી. કેટલી? અનંત ગણો વિદ્યુત પ્રવાહ છે પસાર થશે. તો અહીંયા 500 એમ્પિયર નોર્મલ સ્થિતિ હતી ત્યારે 500 એમ્પિયર નો કરંટ ફ્લો થતો હતો, ત્યારે સીટી ની સેકન્ડરીમાં કેટલા એમ્પિયર નો કરંટ હતો તો કે 5 એમ્પિયર. હવે ધારો કે જ્યારે ફોલ્ટ થયો ત્યારે કરંટ કેટલો થઈ ગયો તો કે 500 ની જગ્યાએ સપોઝ ધારો કે આપણે 1000 એમ્પિયર લઈ, બરોબર. ફોલ્ટ થયો તો 500 ની જગ્યાએ કેટલા એમ્પિયર નો કરંટ ફ્લો થાય છે તો કે 1000 એમ્પિયર નો કરંટ ફ્લો થાય છે. આઈડિયલ સ્થિતિમાં કેવું છે? ઇન્ફાઇનાઇટ કરંટ હશે એટલે કે અનંત ગણો કરંટ છે પસાર
થતો છે, પણ આપણે આઈડિયલ સ્થિતિની પ્રેક્ટિકલ વાત કરીએ તો કંડક્ટર જમીન ઉપર પડે તો કંઈક ને કંઈક રેઝિસ્ટન્સ એની અંદર ઇન્ક્લુડ થાય અથવા તો એની અંદર રહેલો હોય, બરોબર, જમીન સાથે, કારણ કે સોઇલ એટલે કે આપણે જે જમીન છે એનો પોતાનો કંઈક રેઝિસ્ટન્સ હોય, એને કહેવાય સોઇલ રેઝિસ્ટિવિટી. અર્થિંગ વખતે આપણે આને જોયું તો સોઇલ રેઝિસ્ટિવિટી ને ઘટાડવા શું કરતા હતા ને બધી વસ્તુ, બરોબર. તો ધારો કે ફોલ્ટ થયો એટલે કરંટ કેટલો થઈ ગયો, ડબલ થઈ ગયો, 500 ની જગ્યાએ થઈ ગયો 1000 એમ્પિયર. સીટી નો રેશિયો કેટલો હતો તો કે જ્યારે એની પ્રાઇમરી માંથી 500 એમ્પિયર નો કરંટ હતો ત્યારે સેકન્ડરી માં 5 એમ્પિયર નો કરંટ પસાર થતો હતો. હવે કેવું થઈ ગયું તો કે પ્રાઇમરી આ સીટી આ સિરીઝ માં જોડાયેલો છે કંડક્ટર, તો કંડક્ટર માંથી કેટલા એમ્પિયર નો કરંટ ફ્લો થાય છે ફોલ્ટ વખતે તો કે 1000 એમ્પિયર, બરોબર. તો સીટી ની પ્રાઇમરી માંથી 1000 એમ્પિયર નો કરંટ ફ્લો થતો હોય તો સેકન્ડરી માં કેટલો હશે, 5 ની જગ્યાએ સીધો ડબલ એટલે કે 10 એમ્પિયર નો કરંટ થઈ જશે. આ સુધી સમજાય છે. હવે જ્યારે 5 એમ્પિયર નો કરંટ ફ્લો થતો હતો ત્યારે ફ્લક્સ કેવું હતું, ઓછું હતું, બરોબર. ફ્લક્સ કેવું હતું, ઓછું હતું, એટલે આ પ્લન્જર છે ઓપન સ્થિતિમાં રહેતું હતું. હવે કરંટ કેટલો થઈ ગયો, 10 એમ્પિયર નો થઈ ગયો, બરોબર. કરંટ કેટલો થઈ ગયો, 10 એમ્પિયર નો થઈ ગયો. જ્યારે કરંટ છે 10 એમ્પિયર નો થઈ ગયો તો પેલા જે ફ્લક્સ હતું એની કરતા કેવું થઈ ગયું, વધી ગયું. કેમ તો કે પેલા 5 એમ્પિયર નો કરંટ હતો, હવે 10 એમ્પિયર નો કરંટ થઈ ગયો એટલે ફ્લક્સ ની કિંમત કેવી થઈ ગઈ, વધી ગઈ. જેવી ફ્લક્સ ની કિંમત વધી ગઈ એટલે ચુંબકીય આકર્ષણને લીધે શું થાય તો કે આ પ્લન્જર છે ખેંચાઈ જશે, બરોબર. આ પ્લન્જર છે શું થશે, ખેંચાઈ જશે ફ્લક્સ ને હિસાબે. 10 એમ્પિયર નો કરંટ ફ્લો થયો એટલે ફ્લક્સ ની કિંમત વધી ગઈ. એટલે શું થશે તો કે રિલે કોઇલ છે એની અંદર ફ્લક્સ ની કિંમત વધવાથી રિલે છે એ ટ્રિપ કોઇલ ને સિગ્નલ આપે કે હવે તું શું થા, ક્લોઝ થા. કેમ તો કે ફ્લક્સ ની કિંમત છે ખૂબ જ વધી ગઈ છે, ડબલ થઈ ગઈ છે. 5 એમ્પિયર ની જગ્યાએ 10 એમ્પિયર કરંટ ફ્લો થવા માંડ્યો છે. એટલે રિલે કોઇલ શું કરશે તો કે આ પ્લન્જર ને ટ્રિપ કરાવી દેશે. જેવો આ પ્લન્જર છે ટ્રિપ થઈ અને કનેક્ટ થશે એટલે સર્કિટ બ્રેકર ની જે ટ્રિપ કોઇલ છે એ શું થશે તો કે એનર્જાઇઝ થશે. એનર્જાઇઝ એટલે કે એને સપ્લાય મળવા માંડશે. જેવો આ કોન્ટેક્ટ છે શોર્ટ થઈ ગયા, જોડાઈ ગઈ સર્કિટ, એટલે આ ડીસી બેટરી છે એના થ્રુ શું થશે તો કે ટ્રિપ કોઇલ માંથી વિદ્યુત પ્રવાહનું વહન થશે, બરોબર. આ ડીસી એમ્પિયર નો કરંટ છે ટ્રિપ કોઇલ માંથી પસાર થશે. હવે ટ્રિપ કોઇલ અહીં તમે જોવો તો એના આટા કેવા છે, વધારે છે, બરોબર. કરંટ ની કિંમત 110 વોલ્ટ છે એટલે કરંટ ની કિંમત કેવી છે, ઓછી રહેશે, પણ આટાની સંખ્યા વધારે છે તો ફ્લક્સ કેવો છે, ખૂબ જ વધારે. કારણ કે ફ્લક્સ બરાબર શું થાય તો કે નંબર ઓફ ટર્ન્સ એટલે કે આટાની સંખ્યા ગુણ્યા કરંટની કિંમત, બરોબર. તો આટાની સંખ્યા વધારે છે તો ફ્લક્સ ની કિંમત કેવી થશે, વધારે થશે. એટલે ટ્રિપ કોઇલ માંથી જ્યારે ડીસી કરંટ પસાર થશે ત્યારે શું થશે તો કે ટ્રિપ કોઇલ ની આજુબાજુ પણ ફ્લક્સ ઉત્પન્ન થશે. એ ફ્લક્સ ની કિંમત કેવી છે, વધારે છે. એટલા માટે શું થાય તો કે સર્કિટ બ્રેકરના જે કોન્ટેક્ટ જોડાયેલા છે એને શું કરી દે, ઓપન કરી દેશે, બરોબર. અહીંથી સર્કિટ બ્રેકરના કોન્ટેક્ટ કેવા થઈ જશે, ઓપન થઈ જશે. અને હવે પછી શું થશે તો કે મેઇન લાઈન થી અથવા તો બસ બાર થી લોડ છે કેવો થઈ ગયો, ડિસ્કનેક્ટ થઈ ગયો, બરોબર. મેઇન લાઈન થી આ જે લોડ છે કેવો થઈ ગયો, ડિસ્કનેક્ટ થઈ ગયો. ખ્યાલ આવે છે? તો આ રીતે સર્કિટ બ્રેકર છે આપણું સિસ્ટમ ની અંદર કામ કરતું હોય, સમજાય ને? સિસ્ટમ ની અંદર સર્કિટ બ્રેકર છે આ રીતે કંઈક કામ કરતું હોય. હવે આપણે જે ઓપરેશન જોયું એને ટાઈમ લાગે છે, બરોબર. એટલે કે ફોલ્ટ થયો ત્યાંથી લઈ અને સર્કિટ બ્રેકર છે ઓપન થયો તો ટ્રિપ થયું ત્યાં સુધી આપણે ઓપરેશન સમજીએ છીએ, એટલા માટે ઘણો બધો ટાઈમ લાગે છે. પરંતુ મોડર્ન સર્કિટ બ્રેકરમાં જે સર્કિટ બ્રેકરને ઓપરેટ થવાનો ટાઈમ છે એ 0.03 સેકન્ડ અથવા તો 20 થી 30 મિલિસેકન્ડ ની અંદર ઓપરેટ થઈ જાય, બરોબર. મોડર્ન સર્કિટ બ્રેકરના એટલે કે અત્યારે જે નવા સર્કિટ બ્રેકર છે તેની અંદર સર્કિટ છે ટ્રિપ થવાનો ટાઈમ અથવા તો ફોલ્ટ છે થઈ ગયા પછી સર્કિટ બ્રેકર છે કેટલા ટાઈમમાં ટ્રિપ થાય તો કે 0.03 સેકન્ડ અથવા તો 20 થી 30 મિલિસેકન્ડ ની અંદર છે સર્કિટ બ્રેકર ઓપન થઈ જાય. એટલે કે મૂવિંગ ફિક્સ કોન્ટેક્ટ અને મૂવિંગ કોન્ટેક્ટ છે એકબીજાથી છૂટા પડી જાય. અહીંયા સુધી ખ્યાલ આવે છે? તો દરેક સર્કિટ બ્રેકર છે આ રીતે કંઈક વર્ક કરતું હોય, શોર્ટ સર્કિટ સામે. હવે આપણે વાત કરીએ કે સર્કિટ બ્રેકરના જે કોન્ટેક્ટ હતા એના ઉપર જે વોલ્ટેજ અને કરંટ મળે છે એનો મતલબ શું થાય? દરેક સર્કિટ બ્રેકરનું ઓપરેશન છે કેવું છે, સેમ હશે, બરોબર. એની અંદર જે આ ઓલવાનું મીડિયમ યુઝ કરીએ છીએ એના આધારે અલગ અલગ સર્કિટ બ્રેકરના પ્રકાર પડ્યા છે, એ આપણે પછી ડિટેલમાં જોઈશું. સપોઝ ધારો કે
આ એક ફિક્સ કોન્ટેક્ટ છે અને આ મૂવિંગ કોન્ટેક્ટ બરોબર આ ફિક્સ કોન્ટેક્ટ છે આ મૂવિંગ કોન્ટેક્ટ છે આપણે વાત કરી હતી કે ફિક્સ કોન્ટેક્ટ છે કોપર નો હોય અને મૂવિંગ કોન્ટેક્ટ છે અને આર્ક કોન્ટેક્ટ પણ કહેવાય એ શેનો છે કાર્બન નો છે આ સુધી સમજાય હવે જ્યારે ફોલ્ડ થશે બરોબર જ્યારે ફોલ્ડ થશે એટલે શું થશે તો કે ફિક્સ કોન્ટેક્ટ અને મૂવિંગ કોન્ટેક્ટ બે કેવા થઈ જાય છૂટા પડી જશે બરોબર અહીંયા આપણે જોયું જેવો ફોલ્ડ થયો એના હિસાબે શું થયું તો કે આ જે છે એ મૂવિંગ કોન્ટેક્ટ હતો તો આર્ક કોન્ટેક્ટ છે અને આ કેવો છે ફિક્સ કોન્ટેક્ટ છે તો બે કેવા થઈ ગયા એકબીજાથી દૂર થઈ ગયા જેવા એકબીજાથી છૂટા પડશે એટલે વચ્ચે શું થશે આર્ક પ્રોડ્યુસ થશે બરોબર જેવો ફિક્સ કોન્ટેક્ટ અને મૂવિંગ કોન્ટેક્ટ ફોલ્ડ થઈ ગયા પછી છૂટા પડશે એટલે બંને કોન્ટેક્ટ વચ્ચે શું થાય આર્ક પ્રોડ્યુસ થાય બરોબર તો આ આર્ક ને ઓલવવા માટે આપણે ક્વિન્ચિંગ મીડિયમ નો આર્ક ને ઓલવવાનું એને કહેવાય ક્વિન્ચ કરવું અથવા તો ઓલવવું બરોબર આર્ક ને ઓલવવી ઠારવી અથવા તો ક્વિન્ચ કરવી એવું કહેવાય જે ક્વિન્ચિંગ મીડિયમ નો આપણે યુઝ કરીએ છીએ એના આધારે આપણે સર્કિટ બ્રેકર ના અલગ અલગ ટાઈપ પાડ્યા હવે વાત કરીએ આપણે કે જ્યારે ફોલ્ડ થાય છે અને ફોલ્ડ છે અહીંયા આગળ આપણે ફોલ્ડ થયો તો ફોલ્ડ કેવો થઈ ગયો હવે રિકવર થઈ ગયો અથવા તો ફોલ્ડ છે દૂર થઈ ગયો જ્યારે ફોલ્ડ દૂર થઈ જાય છે આ ધ્યાન આપજો જ્યારે ફોલ્ડ છે કેવો થઈ જાય ક્લિયર થઈ જાય દૂર થઈ જાય અને એની વચ્ચે જે કોન્ટેક્ટ વચ્ચે જે આર્ક છે કેવી થઈ જાય ઓલવાઈ જાય જ્યારે સર્કિટ બ્રેકરમાં ફોલ્ડ થાય એ ફોલ્ડ થઈ ગયા પછી એની વચ્ચેની જે આર્ક છે ઓલવાઈ જાય ત્યારે સર્કિટ બ્રેકરના કોન્ટેક્ટ પર જે વોલ્ટેજ હોય ત્યારે સર્કિટ બ્રેકરના આ બે કોન્ટેક્ટ છે આ ફોલ્ડ છે ક્લિયર થઈ ગયા પછી સર્કિટ બ્રેકરના કોન્ટેક્ટ પર જે વોલ્ટેજ હોય નોર્મલ ફ્રીક્વન્સી વાળો એટલે કે 50 હર્ટ્ઝ ની RMS કિંમત વાળો એને કહેવાય રિકવરી વોલ્ટેજ હજી એકવાર જોઈએ જ્યારે સર્કિટ બ્રેકરની અંદર કોઈ પણ પ્રકારનો ફોલ્ડ થાય એ ફોલ્ડ દૂર થઈ ગયા પછી એની વચ્ચેની જે આર્ક છે ઓલવાઈ જાય એ આર્ક ઓલવાઈ ગયા પછી નોર્મલ સ્થિતિમાં એટલે કે 50 હર્ટ્ઝ ની ફ્રીક્વન્સી હોય ત્યારે વોલ્ટેજની જે RMS કિંમત હોય વોલ્ટેજની જે RMS કિંમત હોય ક્યાં આગળ તો કે સર્કિટ બ્રેકરના કોન્ટેક્ટ ઉપર બરોબર ફોલ્ડ ક્લિયર થઈ ગયો આર્ક ઓલવાઈ ગઈ ત્યારબાદ સર્કિટ બ્રેકરના કોન્ટેક્ટ પર જે આપણને વોલ્ટેજ મળે જે વોલ્ટેજની કિંમત મળે RMS માં એને કહેવાય રિકવરી વોલ્ટેજ આ સુધી સમજાય છે હવે વાત કરીએ કે જ્યારે સર્કિટ બ્રેકર થઈ ફોલ્ડ થઈ ગયા પછી સર્કિટ બ્રેકરમાં ફોલ્ડ થઈ ગયા પછી જે સમય કોન્ટેક્ટ છે ઓપન થાય સર્કિટ બ્રેકરમાં ફોલ્ડ થયા પછી જે ક્ષણે કોન્ટેક્ટ ઓપન થાય બરોબર ફોલ્ડ થઈ ગયા પછી જે ક્ષણે સર્કિટ બ્રેકરના કોન્ટેક્ટ ઓપન થાય એ કરંટને કહેવાય બ્રેકિંગ કરંટ શું કહેવાય ઓકે બ્રેકિંગ કરંટ બરોબર જે ક્ષણે સર્કિટ બ્રેકરના કોન્ટેક્ટ ઓપન થાય જે ક્ષણે ફોલ્ડ થઈ ગયા પછી જે ક્ષણે સર્કિટ બ્રેકરના કોન્ટેક્ટ ઓપન થાય અને સર્કિટ બ્રેકરના કોન્ટેક્ટ જે કરંટ ઓપન થાય એ કરંટને કહેવાય બ્રેકિંગ કરંટ કેમ તો કે સર્કિટ બ્રેકર જે કેવું છે ઇન્ટરપ્ટિંગ ડિવાઇસ અથવા તો કરંટ બ્રેકિંગ ડિવાઇસ જેવો કરંટ છે ની સેટ કરેલી લિમિટ થી ઉપર જશે બરોબર સર્કિટ બ્રેકરનો કરંટ સેટ કરેલી કિંમત કરતા વધી જશે એક ક્ષણના કરંટને કહેવાય નો બ્રેકિંગ કરંટ આમ સુધી ખ્યાલ આવે છે તો ત્રણ વસ્તુ આપણે જોઈ પહેલી રિકવરી વોલ્ટેજ કોને કહેવાય તો કે સર્કિટ બ્રેકરમાં ફોલ્ડ થઈ ગયા પછી ફોલ્ડ દૂર થઈ ગયો અને એની વચ્ચે જે આર્ક પ્રોડ્યુસ થઈ એ આર્ક ઓલવાઈ ગઈ
ત્યારે સર્કિટ બ્રેકરના કોન્ટેક્ટ ઉપર જે આરએમએસ કિંમતનો વોલ્ટેજ હશે એને કહેવાય રિકવરી વોલ્ટેજ. ત્યારબાદ શું જોયું તો કે જે ક્ષણે સર્કિટ બ્રેકરમાં ફોલ્ટ થાય અને ફિક્સ કોન્ટેક્ટ અને મૂવિંગ કોન્ટેક્ટ એકબીજાથી દૂર થાય એ કરંટને કહેવાય બ્રેકિંગ કરંટ. હવે વાત કરીએ આપણે ટ્રાન્ઝિયન્ટ વોલ્ટેજ ની. શેની? ટ્રાન્ઝિયન્ટ વોલ્ટેજ ની. હવે વાત કરીએ આપણે ટ્રાન્ઝિયન્ટ વોલ્ટેજ. તો પાવર સિસ્ટમ ની અંદર અથવા તો સર્કિટ બ્રેકર છે એ પાવર સિસ્ટમ ની અંદર આપણે યુઝ કરીશું તો ત્રણ કન્ડિશન આવે. સબ ટ્રાન્ઝિયન્ટ આવે, ટ્રાન્ઝિયન્ટ આવે અને સ્ટેડી સ્ટેટ આવે. બરોબર? ટ્રાન્ઝિયન્ટ, સબ ટ્રાન્ઝિયન્ટ, ટ્રાન્ઝિયન્ટ અને સ્ટેડી સ્ટેટ. ત્રણ કન્ડિશન આવે પાવર સિસ્ટમમાં. સબ ટ્રાન્ઝિયન્ટ, ટ્રાન્ઝિયન્ટ અને સ્ટેડી સ્ટેટ. એમાં જે સબ ટ્રાન્ઝિયન્ટ છે એ સૌથી વર્સ્ટ કન્ડિશન છે. વર્સ્ટ એટલે કે સૌથી નુકસાનકારી સ્થિતિ છે. બરોબર? એને કહેવાય સબ ટ્રાન્ઝિયન્ટ કન્ડિશન. હવે સબ ટ્રાન્ઝિયન્ટ નો એક્ચ્યુઅલ મતલબ શું થાય તો કે જ્યારે ફોલ્ટ થાય થ્રી ફેઝ પ્રકારનું. બરોબર? હવે આપણે સિસ્ટમ ની અંદર જે ફોલ્ટ ક્યાં જોયા હતા સબસ્ટેશન વાળા ચેપ્ટરમાં આપણે ફોલ્ટ વિશે વાત કરી હતી. તો લાઈન ટુ ગ્રાઉન્ડ ફોલ્ટ હોય, ડબલ લાઈન ફોલ્ટ હોય, લાઈન ટુ ગ્રાઉન્ડ ફોલ્ટ હોય અને ટ્રિપલ લાઈન ફોલ્ટ. બરાબર? ટ્રિપલ લાઈન ટુ ગ્રાઉન્ડ ફોલ્ટ હોય. એમાં જે થ્રી ફેઝ પ્રકારનો ફોલ્ટ છે લાઈન ટુ લાઈન એટલે કે થ્રી ફેઝ પ્રકારનો ફોલ્ટ છે એ કેવો છે? સૌથી ડેન્જર ફોલ્ટ છે. કેવો છે? સૌથી ડેન્જર ફોલ્ટ છે. શેમાં? પાવર સિસ્ટમમાં. બરોબર? પાવર આપણને એવું પૂછે કે પાવર સિસ્ટમમાં સૌથી ડેન્જર ફોલ્ટ કયો? તો ટ્રિપલ લાઈન ફોલ્ટ છે સૌથી ડેન્જર ફોલ્ટ છે. સૌથી વધારે કયો ફોલ્ટ થાય તો કે લાઈન ટુ ગ્રાઉન્ડ ફોલ્ટ થાય. સૌથી વધારે કયો ફોલ્ટ થાય એવું પૂછે તો લાઈન ટુ ગ્રાઉન્ડ ફોલ્ટ છે સૌથી વધારે થાય. લગભગ 85% છે લાઈન ટુ ગ્રાઉન્ડ ફોલ્ટ છે મેક્સિમમ થાય. બરોબર? 85% જેટલો ફોલ્ટ છે લાઈન ટુ ગ્રાઉન્ડ થાય. અને ટ્રિપલ લાઈન ફોલ્ટ છે 2 થી 3% જ હોય, પરંતુ જ્યારે થાય ત્યારે ખૂબ જ ડેન્જર અસર કરે. કેમ તો કે ત્રણેય લાઈન છે એ શોર્ટ થઈ જાય એટલા માટે જનરેટર અથવા તો ટ્રાન્સફોર્મરને બહુ મોટું નુકસાન થાય. તો સૌથી વધારે લાઈન ટુ ગ્રાઉન્ડ ફોલ્ટ થાય અને સૌથી ડેન્જર ફોલ્ટ કયો તો કે ટ્રિપલ લાઈન ફોલ્ટ. તો સબ ટ્રાન્ઝિયન્ટ કન્ડિશન ક્યારે આવશે તો કે જ્યારે સર્કિટની અંદર ટ્રિપલ લાઈન ફોલ્ટ થાય અથવા તો આપણે એવું કહીએ કે સર્કિટની અંદર જે ફોલ્ટ થાય છે એ ખૂબ જ ટ્રિપલ લાઈન ફોલ્ટ થાય અને સિમેટ્રિક ફોલ્ટ પણ કહેવાય. તો ટ્રિપલ લાઈન પ્રકારનો ફોલ્ટ થશે તો ફીડર અથવા તો ફીડરમાંથી જે કરંટ પસાર થાય કરંટની કિંમત ખૂબ જ વધારે થઈ જાય. કેમ તો કે ત્રણ લાઈન છે એ એકબીજાને શોર્ટ થઈ ગઈ છે. બરોબર? તો કરંટ કેવો થઈ જાય? ખૂબ જ વધી જાય. ઈ કન્ડિશનને કહેવાય સબ ટ્રાન્ઝિયન્ટ કન્ડિશન. ટ્રાન્ઝિયન્ટ કન્ડિશન કોને કહેવાય તો કે સર્કિટ બ્રેકર છે તરત ફોલ્ટ થઈ ગયા પછી તરત જ ઓપરેટ ન થઈ જાય. બરોબર? ફોલ્ટ થઈ ગયા એ જ ક્ષણે સર્કિટ બ્રેકર કોઈ દી ઓપરેટ થાય નહીં. કેમ ઓપરેટ ન થાય તો કે ઈ શું કરશે? પહેલા એને જ્યાં સુધી સેન્સિંગ સિગ્નલ નહીં મળે તો ટ્રિપ સિગ્નલ નહીં મળે ત્યાં સુધી સર્કિટ બ્રેકરના કોન્ટેક્ટ છે ઓપન ને ઓપન જ રહેશે. બરોબર? ટ્રિપ કોઇલના કોન્ટેક્ટ છે કેવા રહેશે? ઓપન રહેશે. તો સર્કિટ બ્રેકર ક્યારે ઓપરેટ થાય તો કે ટ્રાન્ઝિયન્ટ કન્ડિશનમાં ઓપરેટ થાય. તો ફોલ્ટ થઈ ગયા પછી સર્કિટ બ્રેકર જે ક્ષણે ઓપરેટ થાય એને કહેવાય એની ટ્રાન્ઝિયન્ટ કન્ડિશન. ખ્યાલ આવે છે? ફોલ્ટ થઈ ગયા પછી જે વોલ્ટેજ ઉપર સર્કિટ બ્રેકર છે ઓપરેટ થાય એને કહેવાય ટ્રાન્ઝિયન્ટ વોલ્ટેજ. સમજાય છે? જે વોલ્ટેજ સર્કિટ બ્રેકર ઓપરેટ થાય એને કહેવાય ટ્રાન્ઝિયન્ટ વોલ્ટેજ. દરેક બુકમાં અલગ અલગ ડેફિનેશન આપેલી હોય, અલગ અલગ વ્યાખ્યા આપેલી હોય, પરંતુ સબ ટ્રાન્ઝિયન્ટ જે કન્ડિશન છે કેવી છે આપણે બહુ ડિટેલમાં નથી જોતા, પરંતુ તમને આ રીતની આપણું એસી સિસ્ટમ હોય. બરોબર? આ રીતની આપણી એસી સિસ્ટમ હોય.
એમાં સબ ટ્રાન્ઝિયન્ટ કન્ડિશન કોને કહેવાય? તો કે એટલી કન્ડિશન છે ને સબ ટ્રાન્ઝિયન્ટ કન્ડિશન કહેવાય. ટોટલ વોલ્ટેજ ની એક કે બે સાયકલ હોય, એક કે બે સાયકલ હોય એને કહેવાય સબ ટ્રાન્ઝિયન્ટ કન્ડિશન. ફોલ્ટ હંમેશા ક્યારે થાય? સબ ટ્રાન્ઝિયન્ટ કન્ડિશનમાં, એટલે કે કરંટ કેવો હશે ત્યારે ખૂબ જ મેક્સિમમ હશે, બરોબર. થ્રી ફેઝ પ્રકારનો ફોલ્ટ થયો તો કરંટ કેવો હશે? ખૂબ જ વધારે હશે, કારણ કે ત્રણેય ફેઝ છે કેવા છે કે શોર્ટ થઈ ગયા. એને કહેવાય સબ ટ્રાન્ઝિયન્ટ કન્ડિશન. એ કન્ડિશન કેટલા સમય પૂરતી હોય? તો કે ટૂંક સમય પૂરતી હોય. કેમ? તો કે જ્યારે ફોલ્ટ કરંટ આમાંથી પસાર થવા માંડશે એટલે સીટી છે એ સેન્સ કરશે અને સેન્સ કરીને રિલેને સિગ્નલ આપશે. એ રિલેને જ્યારે સિગ્નલ આપે એ પછીનો જે સમયગાળો છે એને કહેવાય ટ્રાન્ઝિયન્ટ કન્ડિશન. એટલે કે જે સ્થિતિમાં જે વોલ્ટેજ જે સ્થિતિ અથવા તો જે વોલ્ટેજ સર્કિટ બ્રેકર થી ઓપરેટ થાય એ ક્યાં આગળ ઓપરેટ થાય? તો કે ટ્રાન્ઝિયન્ટ સ્થિતિમાં ઓપરેટ થશે. ખ્યાલ આવે છે? અને એકવાર સર્કિટ બ્રેકર છે ઓપરેટ થઈ ગયો અને કોન્ટેક્ટ છે ઓપન થઈ ગયા એટલે કરંટ કેવો થઈ જાય? પછી ઝીરો થઈ જાય. કેમ? તો કે લાઈન છે એ બસ બાર થી કેવી થઈ ગઈ? આઇસોલેટ થઈ ગઈ. એટલે બધો કરંટ કેવો થઈ ગયો? ઝીરો અથવા તો સ્ટેડી. સ્ટેડી એટલે કે સ્થિર, બરોબર. સ્ટેડી નો મતલબ શું થાય? સ્થિર થઈ ગયો. ખ્યાલ આવે છે? અથવા તો ઝીરો થઈ ગયો. તો ત્રણ કન્ડિશન છે: સબ ટ્રાન્ઝિયન્ટ, ટ્રાન્ઝિયન્ટ અને સ્ટેડી સ્ટેટ. સબ ટ્રાન્ઝિયન્ટ નો મતલબ થાય કે જ્યારે થ્રી ફેઝ પ્રકારનો ફોલ્ટ થાય ત્યારે કરંટ છે ખૂબ જ વધી જાય છે, બરોબર. એ હાઈ કરંટ સેન્સ કરી રિલે સિગ્નલ આપે અને સર્કિટ બ્રેકર ઓપરેટ થાય એને કહેવાય ટ્રાન્ઝિયન્ટ વોલ્ટેજ. અને એ ટ્રાન્ઝિયન્ટ નો સમયગાળો એટલે કે સર્કિટ બ્રેકર ઓપરેટ થઈ ગયા પછી બસ બાર થી લાઈન થી આઇસોલેટ થઈ ગઈ અને કરંટ કેવો થઈ ગયો? ઝીરો થઈ ગયો. એને કહેવાય સ્ટેડી સ્ટેટ અથવા તો સ્થિર સ્થિતિ. ખ્યાલ આવે છે? તો ત્રણ વસ્તુ વિશે આપણે જોયું: સબ ટ્રાન્ઝિયન્ટ, ટ્રાન્ઝિયન્ટ અને સ્ટેડી સ્ટેટ. પરંતુ આ જે ટોપિક છે એ તમારે રિલેટેડ એટલા બધા પૂછાતા નથી, બરોબર. સબ ટ્રાન્ઝિયન્ટ, ટ્રાન્ઝિયન્ટ અને સ્ટેડી સ્ટેટ કન્ડિશન છે એટલા બધા વિદ્યુત સહાયકમાં આપણને પૂછાતું નથી, પરંતુ એક એક વાર આપણે જોઈ લેવું સારું. તો આપણે સર્કિટ બ્રેકરનું બેઝિક ઓપરેશન અને એના વોલ્ટેજ અને કરંટ વિશે માહિતી મેળવી, બરોબર. હવે થોડી વાત કરી લઈએ આપણે બ્રેકિંગ કેપેસિટી અને મેકિંગ કેપેસિટી વિશે, બરોબર. બ્રેકિંગ કેપેસિટી અને મેકિંગ કેપેસિટી. બ્રેકિંગ કેપેસિટી અને મેકિંગ કેપેસિટી. બ્રેકિંગ નો મતલબ શું થાય? તો કે બ્રેક કરવું. શું થાય? બ્રેક કરવું અથવા તો ગુજરાતીમાં ભંગાણ પાડવું. મેકિંગ નો મતલબ શું થાય? બનાવવું, બરોબર. ટુ મેક નો મતલબ શું થાય? બનાવવું અથવા તો જાળવી રાખવું. આ એનો મતલબ છે, બરોબર. હવે સર્કિટ બ્રેકર ની અંદર બે કેપેસિટી આવે: બ્રેકિંગ કેપેસિટી અને મેકિંગ કેપેસિટી. બ્રેકિંગ કેપેસિટી નો મતલબ શું થાય? તો કે વધારેમાં વધારે જે ફોલ્ટ કરંટ, સાંભળજો, વધારેમાં વધારે જે ફોલ્ટ કરંટને સર્કિટ બ્રેકરના કોન્ટેક્ટ બ્રેક કરી શકે, બરોબર. વધારેમાં વધારે મહત્તમમાં મહત્તમ જે ફોલ્ટ કરંટને સર્કિટ બ્રેકરના કોન્ટેક્ટ બ્રેક કરી શકે એને કહેવાય એની બ્રેકિંગ કેપેસિટી, બરોબર. મેક્સિમમ જે ફોલ્ટ કરંટને સર્કિટ બ્રેકરના કોન્ટેક્ટ બ્રેક કરી શકે, એને ભંગાણ કરી શકે એને કહેવાય એની બ્રેકિંગ કેપેસિટી. બ્રેકિંગ કેપેસિટી જે હંમેશા એમવીએ માં હોય. શેમાં હોય? એમવીએ માં હોય. મેગા વોલ્ટ એમ્પિયર માં હોય. મેકિંગ કેપેસિટી કોને કહેવાય? તો કે વધારેમાં વધારે જે કરંટને સર્કિટ બ્રેકરના કોન્ટેક્ટ વધારેમાં વધારે જે કરંટને સર્કિટ બ્રેકરના કોન્ટેક્ટ ઓપન થયા વગર જે કરંટને પસાર કરાવી શકે, વધારેમાં વધારે જે કરંટને સર્કિટ બ્રેકરના કોન્ટેક્ટ ઓપન થયા વગર પસાર કરાવી શકે એને કહેવાય મેકિંગ કેપેસિટી, બરાબર. સર્કિટ બ્રેકરના રેટિંગમાં તમે જોયું હશે કે એની મેકિંગ કેપેસિટી અથવા તો ઓપરેટિંગ કરંટ છે કિલો એમ્પિયરમાં આપેલો હશે. કિલો એમ્પિયરમાં આપેલો છે. 63 કિલો એમ્પિયર છે, 100 કિલો એમ્પિયર છે, એવી રીતે રેટિંગ આપેલું હશે. એ હશે એની મેકિંગ કેપેસિટી. અને બ્રેકિંગ કેપેસિટી એટલે કે વધારેમાં વધારે જે ફોલ્ટ કરંટને બ્રેક કરી શકે એને કહેવાય એની
બ્રેકિંગ કેપેસિટી. ખ્યાલ આવે છે? તો અહીંયા સુધી સર્કિટ બ્રેકરમાં છે આપણે જોયું, બરોબર. બેઝિક એનું ઓપરેશન અને કઈ કઈ ટર્મ છે અથવા તો કઈ કઈ ડેફિનેશન છે ને રિલેટેડ છે એના વિશે આપણે માહિતી મેળવી, જનરલ માહિતી. હવે આપણે વન બાય વન બધા સર્કિટ બ્રેકર વિશે ડિટેલમાં માહિતી મેળવશું. થેન્ક યુ.